પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ 3 વાર ઓમકાર ધ્વનિ કરી ઊંડો શ્વાસ લઈ અને ઓમ બોલશું. ઓમ વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ મારાથી કોશો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,125 વર્ષ, વિક્રમ સંવત 2081, માગશર સુદ સાતમ, તારીખ 8/12/2024, વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયનનું આ 20મું સત્ર, જેમાં આપ સૌ વેદ જ્ઞાન પીપાસુ ભાઈઓ અને બહેનોનું ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આ આપણી 20મી કક્ષા છે. ભાઈઓ તમે થોડા પાછળ એકાગ્ર કેમ કરવું, ધ્યાન કઈ રીતે લગાવવું, પરમપિતા પરમાત્મા માટે આપણે ધ્યાન લગાવીએ છીએ અથવા આપણો ઉદ્દેશ્ય શું છે એ આપણે અધ્યયન 19મી કક્ષામાં કર્યું. આપણે જ્યારે પણ કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે આપણા કાર્યની પાછળ આપણો એક ઉદ્દેશ્ય યાની ધ્યેય હોય છે. એ ઉદ્દેશ્ય અને ધ્યેય અગર આપણા કાર્યની પાછળ ન હોય તો એટલા પૂરતું આપણું કામ પશુ સમાન ગણાય. કારણ એક મનુષ્ય શરીરમાં જ આત્મા ને પરમાત્માએ વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી છે. બાકીના જેટલા શરીર છે એમાં પણ બુદ્ધિ તો છે જ, પરંતુ વિશિષ્ટ વિવેક બુદ્ધિ નથી. અને પરિણામે એ જે કાંઈ જોવે, જે કાંઈ સાંભળે, જે કાંઈ અનુભવે એ પ્રમાણે એ કાર્ય કરવા માંડે. પરંતુ મનુષ્યને પરમપિતા પરમાત્માએ વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી અને એમ કીધું કે હે મનુષ્ય, તારે જે કાંઈ જોવે, જે કાંઈ સાંભળે, જે કાંઈ અનુભવે એ આંખ બંધ કરી, કાન બંધ કરી તરત જ કરવા માંડવાનું એમ નથી.
તારો કંઈ ને કંઈ ઉદ્દેશ્ય છે, તારો કંઈ ને કંઈ ધ્યેય છે, એના માટે મેં તને વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી. કોઈ માણસ અહીંયાથી નીકળે અને મુંબઈ જાય, એમને આપણે પૂછીએ કે મુંબઈ જવાનું શું કારણ, તો કે નહીં, કોઈ કારણ નથી. મુંબઈ કઈ જગ્યાએ, તો ખબર નથી. મુંબઈનું કામ શું છે ખ્યાલ નથી. મુંબઈ ક્યાં જવું એની ખબર નથી. તો આટલા પૂરતું કાર્ય આપણે જ્યારે પણ કરીએ તો એ બધું પશુ સમાન આપણા કામ ગણાય. એ જ રીતે આપણે જ્યારે ધ્યાનમાં બેસીએ છીએ, પતંજલિ ઋષિએ યોગ દર્શનમાં 8 પગથિયા એના માટે આપણને બતાવ્યા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ 8 પગથિયા મહર્ષિ પતંજલિએ બતાવી અને આપણે સમાધિ સુધી કઈ રીતે પહોંચવું એની એમાં વિધિ બતાવી. આના આજે આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ, પરંતુ જેમ ગયા વખતે આપણે ક્રમશઃ રાખી અને ધ્યાન કેમ કરવું, માત્ર આટલા પૂરતી જ વાત કરશું. આ 8 પગથિયામાં છેલ્લા જે 3 પગથિયા છે, ધારણા, ધ્યાન અને સમાધિ, એમાં પણ આપણે ધારણા અને ધ્યાન વિશે આજે થોડી વાત કરશું, જે આપણને સીધી લાગુ પડે છે. આપણે ધ્યાનમાં બેસીએ ત્યારે ઘણા લોકો એમ કહેતા હોય છે કે મને સમાધિ લાગી ગઈ. તો સમાધિ લાગી એટલે શું થયું, તમને શું અનુભવ થયો? તો એમ કે સમાધિની અંદરમાં મને મસ્તિષ્કમાં જાણે ખૂબ પ્રકાશ થતો હોય, એક દીપ જ્યોત ચાલતી હોય, આવો મને અનુભવ થયો. કોઈ એમ કે મને તો અંધકાર, બિલકુલ અંધકાર હોય એવો ભાસ થયો. તો કોઈ એમ કે ભાઈ હું તો સૌ શૂન્યાવકાશ થઈ ગયો, કોઈ અનુભૂતિ જ નહીં, એ રીતે સમાધિમાં હું ગયો. તો હવે આપણે લોકોએ એ પ્રશ્ન વિચારવો જોઈએ કે આપણે શેના માટે સમાધિ લગાવીએ છીએ. જેમ હમણાં વાત કરીએ એમ આપણું ડેસ્ટિનેશનનું કારણ શું, ત્યાં આપણે કરવાનું શું છે, શું કામે ત્યાં જવું છે? શું સમાધિમાં આપણે દીવો જોવા માટે સમાધિ લગાવી છે? તો એના માટે તો આટલી મહેનત કરવાની જરૂર નથી. એ તો દીપ પ્રાગટ્ય આપણી સામે જ છે, દીવો પ્રગટાવી અને જોઈ લઈએ. એના માટે આટલી બધી વર્ષોની મહેનત કરી અને ત્યાં સુધી પહોંચી અને એમાં અનુભવ કરવો, એટલો જ આપણો ઉદ્દેશ્ય હોઈ ના શકે. અંધકારને જોવા માટે આપણે સમાધિમાં ગયા તો પણ જવાબ એ જ આવે કે અંધકાર માટે આપણે સમાધિમાં ન જઈએ, અથવા તો બિલકુલ શૂન્યાવકાશ, કોઈ અનુભૂતિ જ નહીં. આવું કરવા માટે આપણે સમાધિમાં જઈએ તો એવું પણ આપણું ન હોઈ શકે. શૂન્યાવકાશ માટે તો એનેસ્થેસિયા આપે જ છે ને આપણે શૂન્યાવકાશમાં વયા જઈએ. તો એના માટે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. તો આપણો ઉદ્દેશ્ય શું છે? તો યોગ દર્શનમાં મહર્ષિ પતંજલિ અને સાંખ્યમાં મહર્ષિ કપિલ ઋષિએ આપણને ધ્યાન, પેલા ધારણા અને અંતિમ સમાધિ, આ બધા જ પગથિયા કઈ રીતે કરવા એની બહુ સરસ એક સિસ્ટમેટિક પદ્ધતિ આપી છે. એની અંદર આપણે જેમ વાત કરીએ છીએ એ પણ થાય છે. યોગ દર્શનમાં 2 રીતે ધ્યાન લગાવવાની વાત કરી. એક તો આપણે ઈશ્વર પ્રાપ્તિ માટે લગાવીએ, અને બીજું
જે કાંઈ પ્રકૃતિમાં ભૌતિક દેખાય છે એને જાણવા માટે પણ ધ્યાન લગાવીએ. તો પેલો શબ્દ છે ધારણા. ધારણાનો અર્થ એ થાય કે આપણા શરીરની અંદર કોઈ એક જગ્યાએ આપણા ચિત્તને યાની મનને સ્થિર કરવું. પછી મસ્તિષ્કમાં હોય, હૃદય સ્થાનમાં હોય, નાસિકામાં હોય, શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપર લગાવીએ ધ્યાન. આને ધારણા કહેવાય. જ્યાં પણ એક જગ્યાએ મનને સ્થિર કરી અને બાકીના બધા જ વિષયોને ધીમે ધીમે બંધ કરવા. આ શરૂઆતનું આપણું પગથિયું છે. એની પહેલાના પગથિયા આપણે આસન છે, પ્રાણાયામ છે, પ્રત્યાહાર છે, આ બહુ વિષયમાં અત્યારે નહીં જાય. પરંતુ જ્યાં આપણે સીધું મોટા ભાગના આપણે લોકો આ પ્રયોગ કરતા હોઈએ છીએ, પરમાત્માની સામે બેસી પહેલા આંખ ખુલ્લી હોય અને પછી એનું ધ્યાનમાં બેસવા માટે આંખ બંધ કરી એનું ચિંતન કરતા હોઈએ આપણે. આ છે આપણી ધારણા. કોઈ શરીરમાં એક જગ્યાએ મનને સ્થિર કરવાની પ્રક્રિયા અથવા તો શરીરની બારે જેનું જ્ઞાન લેવું છે. સમજી લ્યો કે એક વૃક્ષ છે, એ વૃક્ષ વિશે આપણે બધું જાણવું છે. તો એ વૃક્ષને મગજમાં લઈ અને એના વિશે ચિંતન કરીએ, એને પણ ધારણા કહેવાય. ધારણા આંતરિક બી હોઈ શકે અને ધારણા બાહ્ય પણ હોઈ શકે. ધારણા બે પ્રકારે થાય છે, એક આંતરિક અને બીજું બાહ્ય. જેનું જ્ઞાન આપણે લેવું છે એના ઉપર પૂરું ચિંતન મનન કરી અને મનને બીજે ક્યાંય ન જવા દઈ, માત્ર એ વિષય પૂરતું જ લગાવવું, એનું નામ છે ધારણા. દેશબંધસ ચિત્તસ્ય ધારણા. દેશબંધસ ચિત્તસ્ય ધારણા. દેશ એટલે સ્થાન. એક સ્થાનમાં મનને અથવા તો ચિત્તને લગાવી દેવું, એનું નામ છે ધારણા. હવે આપણે ઘણીવાર એવી વાત આવે કે આપણે આ સૃષ્ટિને જાણવાની શું જરૂર, આત્માને જાણવાની શું જરૂર, પરમાત્માને જાણવાની શું જરૂર, અને જાણવું છે તો કઈ રીતે. એના માટે જ આપણે પેલા દિવસે જે વાત કરી, સત્વ રજસ તમસામ સામ્યવસ્થા પ્રકૃતિ. સત્વ, રજ અને તમ આ ત્રણ ઢગલા પડ્યા છે અને એને મિક્સ કરી અને એનું નામ આપ્યું પ્રકૃતિ. આ જે નરી આંખે દેખાય એ નહીં, એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રકૃતિ. સત્વ, રજ અને તમ એ જળ છે. વેદની અંદરમાં ત્રણ તત્વને જે નિત્ય કીધા, એમાં એક પરમાત્મા, બીજા જીવાત્માઓ અને ત્રીજી પ્રકૃતિ. જેમાં બે ચેતન છે અને એક જળ છે. પ્રકૃતિ છે એ જળ છે અને જળના લક્ષણ પણ આપણે અગાઉ ચર્ચા કરી કે જેને સુખ દુઃખનો અનુભવ નથી, જે વિચાર કરી શકતું નથી, જે નિર્ણય લઈ શકતું નથી, જેને રાગ દ્વેષ નથી, જેનામાં ઈચ્છા નથી, આ બધું જળ. અને એની થઈ ઉલટું ચેતન. તો ચેતન એમાં આ બધું છે, જેને સુખ દુઃખનો અનુભવ થાય, જેમાં રાગ અને દ્વેષ છે, જેનામાં ઈચ્છા છે, જેનામાં પ્રયત્ન છે, જેનામાં નિર્ણય લેવાની શક્તિ છે, આ બધું ચેતન. તો બે ચેતન અને એક પ્રકૃતિ એ જળ. આને આપણે એટલા માટે સમજવાની છે, આપણા વેદના ઋષિ એમ કહે છે
કે હે જીવાત્માઓ, હે મનુષ્યો, તમે આને બરાબર સમજો અને પછી તમે સ્ટેપ બાય સ્ટેપ ધ્યાનમાં જાશો તો તમે ધ્યાન ખૂબ સારી રીતે કરી શકશો. જળને ચેતન સમજી લીધું અથવા તો ચેતનને જળ સમજી લીધું તો આપણે ધ્યાન લગાવી શકશું નહીં. એટલા માટે આ બે ચેતન અને એક જળ, જે સત્વ, રજ અને તમ મૂળ ત્રણ તત્વ, એ ત્રણ તત્વમાંથી પ્રકૃતિ બને, પ્રકૃતિમાંથી મહતત્વ બન્યું, મહતત્વમાંથી અહંકાર તત્વ બન્યું, અહંકાર તત્વમાંથી 5 તન્માત્રા અને ઇન્દ્રિયો એ બની. ઇન્દ્રિયો એટલે અહીંયા ફરી પાછી ચોખવટ કરું, આપણે જે આ સ્થૂળ શરીરની ઇન્દ્રિયો કહીએ એ નહીં, એને તો માત્ર ગોલક કહેવાય. જ્યારે આત્માની સાથે પરમાત્મા જે શરીર જન્મ જન્માંતર સાથે મોકલે, એમાં જે ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 1 મન, 5 તન્માત્રા, અહંકાર અને મહતત્વ, આ 18 તત્વોનું સૂક્ષ્મ શરીર જે બન્યું છે, એ સૂક્ષ્મ શરીરની ઇન્દ્રિયો જે સૂક્ષ્મ છે, જે સૃષ્ટિની શરૂઆતમાં પરમાત્મા આત્માની સાથે આપે છે અને છેક પ્રલય સુધી એ આત્મા સાથે કન્ટિન્યુ સાથે ચાલે છે, એ ઇન્દ્રિયો. અને એ 5 તન્માત્રામાંથી 5 મહાભૂત બન્યા. તો 5 જે મહાભૂત છે, સત્વ, રજ અને તમ, એ જળ હોવાથી જળમાંથી માત્ર જળ જ બને. જળ કોઈ દિવસ ચેતન બની શકે નહીં અને ચેતન કોઈ દિવસ જળ બની શકે નહીં. તો જળ જે છે એ સત્વ, રજ અને તમ જળ હોવાથી એમાંથી પ્રકૃતિ બની, એમાંથી મહતત્વ બન્યું, એમાંથી અહંકાર બન્યું, એમાંથી 5 તન્માત્રા અને ઉભય ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને મન એ બન્યું, અને 5 તન્માત્રા યાની સૂક્ષ્મ ભૂતમાંથી 5 મહાભૂત બન્યા. અને 5 મહાભૂતમાંથી આ જે કાંઈ આપણે જોઈએ છે સામે, એ બધું જ બન્યું. તો એ બધું જ જળ છે. કારણ કે એ શેમાંથી બન્યું? તો સત્વ, રજ અને તમ, એ જળ હોવાથી આ બધું જ જળ છે. એટલે આ શરીરની અંદરમાં મન એ પણ જળ, દરેક ઇન્દ્રિયો એ પણ જળ. આ શરીરની અંદરમાં જે કાંઈ છે, આંખ, કાન, નાક, મોઢું, મન, ચેતાતંત્ર, આ બધું જ જળ છે. માત્ર એક જ વસ્તુ આ શરીરમાં ચેતન છે અને એ છે આત્મા. અને બીજો પરમપિતા સર્વત્ર હોવાથી એ પણ આ શરીરમાં સાથે છે. આ પ્રક્રિયા જ્યાં સુધી આપણે નહીં જાણીએ ત્યાં સુધી આપણને ધ્યાનમાં ભ્રાંતિઓ રહેશે. આપણે એવું શું કામ માનીએ છીએ કે મને જ્યોત પ્રગટવા માંડી અંદર મસ્તિષ્કમાં અને હું સમાધિ લાગી ગઈ એમ સમજુ? શું કામે? કારણ કે જ્યોતને પરમાત્માનું સ્વરૂપ માની બેઠા. આપણે શરૂઆત કરી છે આપણે પરમાત્મા માટે, પરમાત્મા ને મેળવવા માટે, અને ભૂલથી રોકાઈ ક્યાં ગયા? જ્યોતમાં. જે જ્યોત એક દિવાસળી કરી અને સામાન્ય રીતે દીપ પ્રાગટ્ય કરીને આપણે આપણી સામે મૂકી શકીએ. એ જ્યોતને જોવા માટે કેટલી બધી અથાગ મહેનત કરી આપણે. એ માત્ર ધારણા છે. એ ધારણા આપણું પહેલું સ્ટેપ છે. જેને આવું કઈ દેખાય તો એને રાજી થવું. ભૂલ માત્ર એટલી હોય કે આપણે ત્યાં અટકી જઈએ કે હા મને સમાધિ લાગી ગઈ, ત્યાં માત્ર ભૂલ છે. એ આપણી શરૂઆતનું પગથિયું છે. આપણે મનને એકાગ્ર કરવા માટે આપણે સફળ થયા છે કે આપણે બાકીના બધા જ વિચારો બંધ કરી એક દીવાને, ધારણા અને ધ્યાનનો મતલબ જ એ છે કે જે મનના વિચારો, જે કાંઈ જોયેલું, સાંભળેલું, સ્વાદ કરેલું, એ બધાનું જ આપણે ધ્યાન અથવા તો ધારણા કરી શકીએ. પરંતુ ત્યાં અટકી જવાનું નથી. ત્યાંથી આપણે
ધ્યાનમાં આગળ વધવાનું છે, કારણ કે આપણો ગોલ, આપણો અલ્ટિમેટ ગોલ દીપ જ્યોત નથી, આપણો અલ્ટિમેટ ગોલ પરમાત્મા છે. તો પરમાત્મા સુધી આપણે યાત્રા કરવી છે. એટલા માટે ખાસ અહીંયા વિચારવાનું છે કે આપણે જે કાંઈ ધ્યાનમાં બેસીએ ત્યારે જે કાંઈ અનુભવીએ છીએ એ બધાને આપણે ધીમે ધીમે શાંત કરતા જઈએ. આગળના બધા સ્ટેપ પણ એના માટે જ છે. આસન તો એ એના માટે જ છે, પ્રાણાયામ એ પણ એના માટે જ છે, પ્રત્યાહાર એ પણ એના માટે જ છે. અને એમ કરતા કરતા આપણે ધારણા, જ્યાં આપણે સામાન્ય રીતે બધા પ્રયત્ન કરતા હોઈએ છીએ, ઈશ્વરની સામે બેસી અને એ કરી શકાય છે, એ અવૈદિક નથી. ધ્યાન અને ધારણા એ સ્થૂળ માટે પણ હોઈ શકે છે. તમારે કંઈક જાણવું છે સ્થૂળ માટે, તો એનું પણ ધારણા અને પછી ધ્યાન લગાવી શકાય અને એમાં એના આપણે બધા જ તત્વોને જાણી શકીએ. પરંતુ જ્યારે આપણે આપણો ગોલ કોઈ ભૌતિક વસ્તુને જાણવાનો નથી, પરમાત્મા સુધી પહોંચવાનો જ્યારે આપણો ગોલ છે, ત્યારે તો એવે વખતે આપણે અહીંયા બ્રેક મારવાની નથી. એવા વખતે આપણે ધ્યાન, પહેલા ધારણા, પછી ધ્યાન, અને ધ્યાનની અંદરમાં એ પરમપિતા પરમાત્મા, પહેલા તો પ્રકૃતિને જાણી, જેવા આપણે પ્રકૃતિને જાણી લેશું એટલે પ્રકૃતિનું કોઈ પણ તત્વ આપણને વિચાર આવશે એટલે આપણે તરત જ કહી શકશું કોન્ફિડન્સથી કે આ તો જળ છે. અને જળ માત્ર ચેતનનું સાધન હોઈ શકે, એ ચેતનના ઉપભોગ માટે હોય છે. જળ જળ માટે નથી, આ માઇક માઇક માટે નથી, આ માઇક આપણા માટે છે. આપણે ચેતન છીએ. કોઈ પણ જળ વસ્તુ, મોબાઈલ, લાઇટ, પંખો, એસી, સ્પીકર, ગાડી, કોઈ પણ જળ વસ્તુ જે છે એ જળ કોઈ દિવસ જળ માટે હોય નહીં. એ માત્ર ચેતનનું સાધન છે. એનો અર્થ એ નથી કે એ નકામું છે, એ હેય છે, યાની ત્યાગ કરવા જેવું છે, એમ નથી. અહીંયા માત્ર જ્યાં આપણે ધ્યાન અને સમાધિની વાત કરીએ એટલા પૂરતું જ આને લિમિટેડ રાખજો કે આપણે જે કાંઈ, આ બધા જ આપણા સાધન છે. જેમ કે આ શરીર જળ, પરંતુ એ જળ કોનું સાધન છે? આત્માનું. એ જો સારું હશે તો જ આત્મા સારી રીતે દરેક કાર્ય કરી શકશે. આંખ રૂપી સાધન બગડ્યું તો એ આત્મા જોઈ શકતો નથી. કાન રૂપી સાધન બગડ્યું તો એ આત્મા સાંભળી શકતો નથી. એ જ રીતે દરેક સાધન માટે વિચારો. કોઈ પણ સાધન બગડ્યું, અત્યારે આ સ્પીકર બગડે તો તરત જ આપણે બધા ડિસ્ટર્બ થાય. સાધન સારું જ આપણું હોવું જોશે. સાધન માટે અહીંયા એવી વાત નથી કે એ નકામું છે, યાની ત્યાજ્ય છે, એવું નથી. એ સાધનને આપણે બરાબર મજબૂતાઈથી સારી રીતે સાચવવાનું છે. ચિંતન માત્ર એ કરવાનું છે કે આપણે જ્યારે ધ્યાનમાં બેસીએ ત્યારે જો આ જાણેલું હશે કે સત્વ, રજ અને તમ એ જળ છે, એમાંથી આ બધી જ વસ્તુઓ બનેલી છે, આ બધું જ જળ છે, તો આપણે ક્યારેય ત્યાં રોકાઈ નહીં જઈએ. જો આ નહીં જાણતા હોઈએ તો આપણે ત્યાં રોકાઈ જશું અને પરિણામે થશે શું? જ્યાં આપણે જવું છે ત્યાં આપણે નહીં પહોંચી શકીએ. આપણે બધાને ખ્યાલ છે, કોલંબસ જ્યારે દરિયાઈ માર્ગે ભારતને ગોતવા માટે નીકળ્યો હતો, પરંતુ વેસ્ટ ઇન્ડિઝ પહોંચ્યો અને ત્યાં એણે આપણું વર્ણન સાંભળ્યું હતું કે ભાઈ થોડીક બ્લેક ચામડી એ લોકો કરતા, યુરોપિયન કરતા, આ બધું એણે સાંભળેલું હતું. આવા માણસો, એણે એ બધું જોયું, એણે માની લીધું કે આ તો ઇન્ડિયા પહોંચી ગયું. આ ભૂલ થશે જ જો આપણે આ બધા જ તત્વોને બરાબર નહીં જાણતા હોય.
તો આપણે લોકોને બ્રેક લાગી જશે. એટલા માટે આપણે સત્વ, રજ અને તમ ને જળ એને બરાબર સમજી લ્યો. એમાંથી જે કાંઈ બનેલું છે એ બધું જ જળ, એ બધા જ આપણા સાધન. એટલે સાધનનો ઉપયોગ કરવા માટે એ સાધન સારા જ જોશે. એ માત્ર ઉપયોગ માટે છે, આપણા ઉપભોગ માટે છે, નહીં કે આપણું ડેસ્ટિનેશન. આપણે ભૂલ ત્યાં કરી બેઠા કે એ સાધનને જ આપણે ડેસ્ટિનેશન સમજી બેઠા અને ત્યાં અટકાઈ ગયા. અને આવા ભ્રામક પ્રચાર આજકાલ ટીવીના માધ્યમથી ખૂબ થાય છે. 2 કલાકમાં સમાધિ, 2 કલાકમાં ધ્યાન, આવી વાતો ખૂબ આપણે જોવા મળે છે. અને એ અલગ અલગ રીતે આપણને એ બધું કરાવે અને જે કંઈ આપણે ફિલિંગ થાય એટલે એમ કહે કે હા બસ એ જ સમાધિ, અને આપણને એના વિશે ખબર નથી એટલે આપણે એને અજાણતા સમાધિ માની બેસીએ છીએ. વાસ્તવમાં એ ધ્યાન અને સમાધિ જે પરમાત્મા માટે શરૂઆત કરી એ નથી. તો પરમપિતા પરમાત્મા માટે જો આપણે આ પ્રકૃતિને બરાબર નહીં જાણીએ તો એમાં અટકાઈ જશું. એના પછી આવશે આત્મા. હવે આપણે લોકો, મોટા ભાગના લોકો એમ સમજીએ છીએ આત્મા સો પરમાત્મા, પરંતુ સ્વયં પરમપિતા પરમાત્મા વેદમાં એમ કહે છે કે નહીં, આ ત્રણેય તત્વ જુદા છે. પરમાત્માએ કીધું કે હું પણ જુદો છું, મારી એક અલગ સત્તા છે. જીવાત્માઓ પણ અલગ છે, એ અનેક છે, યાની આપણી દ્રષ્ટિએ અસંખ્ય. પરમાત્માની દ્રષ્ટિએ તો એ પણ લિમિટેડ છે, એમાં ન વધારો થાય કે ન ઘટાડો થાય જીવાત્મામાં. અને ત્રીજી પ્રકૃતિ. આ ત્રણ નિત્ય છે. વેદમાં આ ત્રૈતવાદને માને છે. તો પરમાત્મા એ અલગ એક જ, જીવાત્માઓ અનેક અસંખ્ય, અને પ્રકૃતિ આ ત્રણેય નિત્ય છે. અને આત્મા પરમાત્મા નથી, એના માટેનો પણ આપણા વેદના ઋષિમુનિ આપણને ખૂબ સમજાવે છે કે હે મનુષ્ય, તમે જેને આત્માને પરમાત્માનો અંશ ગણતા હો તો તમે વ્યવહારિક જીવનમાં જરા વિચાર કરો કે તમે અંશ અને અંશી કોને કયો છો. આખો દરિયાનું પાણી છે, એ આખા દરિયાના પાણીમાં શું શું તત્વો રહેલા છે, કયા કયા તત્વો છે, એ જાણવા માટે આખા દરિયાને લેબોરેટરીમાં લઈ જવાની જરૂર નથી. એમાંથી 1 ગ્લાસ પાણી ભરી અને લેબોરેટરીમાં ચેક કરે એટલે આખા દરિયામાં કયા કયા તત્વો છે એ ખ્યાલ આવી જાય. કારણ શું? એ 1 ગ્લાસ પાણી એ દરિયાનો અંશ છે. દરિયો એ અંશી અને દરિયાનું 1 ગ્લાસ પાણી એ અંશ. અંશ અને અંશીના ગુણધર્મ હંમેશા સમાન હોય. દરિયાના ગુણધર્મ જોવા માટે આપણા નળનું પાણી લેબોરેટરીમાં જઈને ચેક કરે અને પછી એમ કહે કે આ દરિયામાં આટલા ગુણધર્મ હોય તો એ સાચું પડે ખરું? કારણ કે એ એનો અંશ નથી, એ આપણા નળનું પાણી છે, જ્યારે દરિયો અલગ છે. જ્યાં જુદું હોય ત્યાં એ બંનેના ગુણધર્મ, લક્ષણ, એનો સ્વભાવ જુદો હોય. જ્યાં બંને એક હોય ત્યાં જ એ બંનેમાં બધા જ તત્વો સમાન હોય. આખા શરીરનું લોહી ફરે છે, એમાં કયા કયા તત્વ છે એ જાણવા માટે માત્ર 2 ડ્રોપ લઈ અને કહી શકે કે ભાઈ આમાં આટલા તત્વ છે. શું કામે? એ આ શરીરના લોહીનું પણ એના જ શરીરનું લોહી. કોઈના શરીરમાંથી લોહી લઈ અને કોઈના શરીર માટે રિપોર્ટ આપે તો એ શક્ય નથી, કારણ કે અંશ અને અંશી જુદા થઈ ગયા. જુદા થાય તો એમાં ગુણધર્મ બદલાઈ જાય.
એના ગુણધર્મ સમાન રહી શકે નહીં. તો હવે અહીંયા પણ આત્મા અને પરમાત્મા, પરમાત્માના ગુણ, પરમાત્માના કર્મ અને પરમાત્માનો સ્વભાવ, આ ત્રણ વસ્તુ જુદી છે. જ્યારે આત્માના ગુણ, આત્માના કર્મ અને આત્માનો સ્વભાવ એ પણ જુદો છે. એ જ રીતે પ્રકૃતિ, તો પ્રકૃતિના ગુણ પણ અલગ છે. પરમપિતા પરમાત્મા સર્વત્ર છે, જ્યારે આત્મા એકદેશી છે. પરમાત્મા સર્વજ્ઞ, જ્ઞાનમાં સર્વોપરી છે, જ્યારે આત્મા અલ્પજ્ય છે. એને જ્ઞાન લેવા માટે ક્યાંય જવું પડે છે, કંઈ સાંભળવું પડે, કંઈ વાંચવું પડે છે. પરમાત્મા સર્વશક્તિમાન છે, જ્યારે આત્મા અલ્પ શક્તિ છે. જો આત્મા પરમાત્માનો જ અંશ હોય તો એ પરમાત્માના બધા જ ગુણ આત્મામાં હોવા જોઈએ, જ્યારે આત્મામાં બધા જ ગુણ નથી. આત્મા ખોટું કરે છે, પરમાત્મા કોઈ દિવસ ખોટું કરતો નથી. આત્મા અન્યાય કરે છે, અત્યાચાર કરે છે, દ્વેષ કરે છે, રાગ કરે છે. આવા એક પણ ગુણ પરમાત્મામાં નથી. તો એનો અર્થ થાય કે આત્મા અલગ સત્તા છે, પરમાત્મા અલગ સત્તા છે. અને એનાથી સાવ જુદું પ્રકૃતિ, જળ, કે જેને તો કોઈ સુખ દુઃખનો અનુભવ જ નથી, જ્યારે આત્મામાં આ બધું જ છે. તો એ પણ સાવ અલગ તત્વ છે. આ રીતે આપણે જ્યારે બરાબર સમજી લેશું અને પછી ધ્યાનમાં બેસીએ અને ધ્યાન લગાવશું, તો આ બધી જ રીલ આપણે અંદર ચડતી જશે. અને એ રીલ, મનસુખભાઈ આગળ જ આવી જજો. એ રીલ જ્યારે આપણે ચડાવશું, ધ્યાનમાં બેસીએ ત્યારે, જો આ જાણ્યું હશે તો આપણે 100% બરાબર આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી શકશું. અને જો આ જાણ્યું નહીં હોય તો આપણે ગલત દિશા પકડી અને અડધે રોકાઈ જશું. આજે પણ આ વિષય થોડો ગંભીર છે, હજુ આને ક્રમશઃ આગળ રાખશું. આપણે આજે આ 20મી કક્ષા, 19 કક્ષા અને આજની 20મી કક્ષામાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો હવે આપણે હરેશભાઈ ઉભા થઈ જશું માઇક લઈને. પ્રશ્ન કરવા માટે હાથ ઊંચો કરજો અને જ્યારે માઇક તમારા હાથમાં આવે પછી જ પ્રશ્ન કરજો. જરૂરી નથી કે આજના વિષય માટે જ પ્રશ્ન કરો. તમને જે કંઈ આધ્યાત્મ માટે પ્રશ્ન કરવો હોય એ પ્રશ્ન કરવાની છૂટ છે. તમારું નામ બોલજો અને કોની પ્રેરણાથી તમે આવ્યા છો એ પણ સાથે કહેજો. નમસ્કાર. નમસ્તે. મારું નામ વિષ્ણુ નિરંજન. મને સોશિયલ મીડિયામાં આપનું એક આમંત્રણ કાર્ડ મળ્યું હતું મારા મિત્ર મારફત. જી જી. એટલે આજે અહીં અમારે આવવાનું થયું છે ઈશ્વરની કૃપાથી. બીજું, ભગવાન, મારે પ્રશ્ન એ છે, એક પહેલો પ્રશ્ન, આપે હમણાં વાત કરી કે પરમાત્મા અને આત્મા બંને અલગ છે. જી. તો ભગવાને શ્રીમદ ભગવદ ગીતામાં મમેવાંશો જીવલોકે, આ જીવલોકમાં મારા જ અંશ રૂપે હું આત્માને મૂકું છું. જી. એક તો એ પ્રશ્ન ન સમજાણો અથવા મારું જ્ઞાન અને મેં સાંભળેલું અહીં થોડુંક અલગ થાય. જી જી. બીજું, જે 3 શરીર છે એમાં તમે કીધું સૂક્ષ્મ શરીર, તો સૂક્ષ્મ શરીરમાં 18 તત્વોનું વર્ણન કર્યું. જી. તો એમાં મહત્નું કાર્ય શું છે? જી. આપણને એ તો ખબર પડી જાય કે અહંકાર એટલે હું પણ આનો ભાવ છે. જી. તો આ મહત શું કરે છે એમાં 18 તત્વો? બિલકુલ, બહુ સરસ, ખૂબ સરસ. વિષ્ણુભાઈ માટે તાળીઓ પાડીએ. વિષ્ણુભાઈનો પહેલો પ્રશ્ન એ છે કે આપણે એમ કહીએ કે આત્મા અને પરમાત્મા બંને અલગ છે, તો પુરાણની અંદરમાં એવું કીધું, મમ વાશે જીવાત્મા. યા તો હવે એ જે સૂત્ર જે તમે વાત કરો છો
એ સૂત્ર પરમાત્મા બધે જ વસેલો છે એવો જ એક મંત્ર વેદમાં છે. સપર્યગાત શુક્રમ અકાયમ અવર્ણમ અષ્ટાવિરમ શુદ્ધમ અપાપ વિદ્યમ કવિ મનીષી, એ બધા જ જે મંત્રો છે એ પણ આ જ વાત કરે છે. ઈશાવાસ્ય ઉપનિષદનો પેલો મંત્ર, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત ક્વિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કશ્યશ્વેદ ધનમ. ઈશાવાસ્ય શબ્દ બહુ સહેલા છે અને આ ઈશાવાસ્ય ઉપનિષદ એ વેદનો જ એક ભાગ છે. યજુર્વેદનો 40મો અધ્યાય એ મનુષ્ય જીવન માટે ખૂબ ઉપયોગી છે. આપણા વેદના ઋષિમુનિઓએ એવું વિચાર્યું કે મનુષ્ય કદાચ બધા જ વેદ ન વાંચે તો પણ યજુર્વેદનો 40મો અધ્યાય અગર વાંચી લે તો એમના જીવન માટે પર્યાપ્ત છે. એટલે યજુર્વેદના 40મા અધ્યાયને અલગ કર્યો અને એનું નામ આપી દીધું ઈશાવાસ્ય ઉપનિષદ. અને એ નામ આપવાનું કારણ પણ એના પેલા જ મંત્રના પેલા શબ્દ જ આ છે જે એનો પ્રાણ છે, એટલે એનું નામ એ આપી દીધું. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત ક્વિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, પરમાત્મા દરેક જગ્યાએ વસેલો છે, અણુ અણુમાં વસેલો છે. અને એ જ પ્રમાણ છે કે એ અણુ અણુમાં વસેલો છે એટલે આ પૂરા બ્રહ્માંડની રચના કરી શકે છે. જો એ અણુ અણુમાં વસેલો ન હોય, એક દેશી હોય, કોઈ એક જગ્યાએ રહેતો હોત તો આ પૂરા બ્રહ્માંડની રચના શક્ય નથી. કઈ રીતે? જેમ મારા શરીરમાં પરમાત્મા તો છે જ, પરંતુ એક આ શરીરનો સ્વાભિમાની આત્મા, યાની જેને હું કહું છું, સુરેશ, એને સ્વાભિમાની આત્મા કીધો છે. એ સ્વાભિમાની આત્મા, એની સત્તા આ શરીર પૂરતી છે. આ શરીરમાં મારો આત્મા ઈચ્છા કરે કે હાથ ઊંચો થા એટલે હાથ ઊંચો થયો, બીજો હાથ ઊંચો થા એટલે બીજો હાથ ઊંચો થયો, 5 આંગળી સામે સામે ચાલો એટલે ચાલતી થઈ, અને પછી કીધું કે ભાઈ એક જ આંગળી ટચ કરો તો એક આંગળી જ ટચ કરી, બાકીની ન કરી. જેમ આ શરીરમાં મારા આત્માની સત્તા છે અને અત્યારે શબ્દો જે નીકળે છે એ 100% સાયન્ટિફિક છે, અંદર એક મેકેનિઝમ છે, એને લઈને જ શબ્દો નીકળે છે. પરંતુ કયો શબ્દ કાઢવો એ મેકેનિઝમ નક્કી નથી કરતો. એ નક્કી કરનારો અંદર ચેતન તત્વ બેઠું છે, એનું નામ જ આત્મા. એ આત્મા નક્કી કરે છે કે અત્યારે તમે શું સવાલ કર્યો એ મેં સાંભળ્યો, હવે મારે શું બોલવું એ મેકેનિઝમથી નીકળતું નથી. એ કોઈ ચેતન તત્વ આત્મા છે. આપણે બધા જ એક શબ્દ સાંભળ્યો છે, યથા પિંડે તથા બ્રહ્માંડે. જેમ આ શરીરની અંદરમાં આત્માની સત્તા છે, એમ પૂરા બ્રહ્માંડમાં પરમાત્માની સત્તા છે. અહીંયા જેમ હું આ હાથને ઊંચા નીચા ને જે કાંઈ ડોકને આમ હલાવું છું, જોઉં છું, એ આત્માની ઈચ્છા માત્રથી થાય છે. એમ પરમાત્મા પૂરા બ્રહ્માંડમાં વસેલો છે. એણે માત્ર ઈચ્છા કરી. સત્વ, રજ અને તમ એ ત્રણેય તત્વના અલગ અલગ ઢગલા પડ્યા છે. સમજવા ખાતર હું તમને કહું છું. એ ત્રણેય તત્વના ઢગલાને પરમાત્મા ઈચ્છા કરી કે સત્વમાંથી આટલા આગળ હાલો, રજમાંથી આટલા આગળ હાલો અને તમમાંથી આટલા આગળ હાલો, બધા મિક્સ થાવ. જેમ અહીંયા આત્મા કહે છે કે આંગળાને બધા મિક્સ થઈ જાવ, એમ પરમાત્મા એ જ સેમ સમજો તમે. પરમાત્માએ આ ત્રણેય તત્વને કીધું અને એને મિક્સ કર્યા.
એટલે પરમાત્મા દરેક જગ્યાએ છે. એનો અર્થ એવું એને નથી કીધું કે હું જ એ પરમાત્મા આત્મામાં છું. જો એમ કહે તો ગીતાનો મહાન શ્લોક સ્વયં કૃષ્ણ ભગવાન એમ કહે છે કે હે જીવાત્મા, તું કર્મ કરવામાં સ્વતંત્ર છો, જ્યારે ફળ તો હું આપીશ. જો એનો જ અંશ હોય તો શું પરમાત્મા નો જ અંશ હોય તો પરમાત્મા ને પરમાત્મા જ કર્મ કરે અને એને એ જ ખોટું કરે અને એને જે દંડ આપે અને એ સારું કરે તો એને જ એ ઇનામ આપે? તો કર્મના સિદ્ધાંત બધા જ મિથ્યા સાબિત થશે. થોડું લોજિકથી આપણે ચિંતન કરવું પડશે. કારણ કે જ્યાં જ્યાં આવી વાત આવી ત્યાં ગહન ગુઢાર્થની સાથે વાત કરી છે. એની પહેલા શું, એના પછી શું અને ત્યારે શું, એનું જો ચિંતન મનન કરશું તો આપણે એ વિદ્વાન એ ઋષિમુનિ શું કહેવા માંગે છે એને બરાબર સમજી શકશું. માત્ર શબ્દોને આપણે અહીંયા નહીં પકડીએ, એના ગુઢાર્થને પકડશું. જેમ કે એક વ્યક્તિ ઘણો બધો ઇસ્કોન મોલમાંથી સામાન લઈ આવ્યા અને કોઈ એમ કીધું કે ઓહો, આ તો આખો ઇસ્કોન મોલ ઉપાડી આવ્યા. હવે માત્ર શબ્દોમાં આપણે જાશું તો આપણે શું કરશું? ઇસ્કોન મોલ જોયો હોય તો એવો આખો ઇસ્કોન મોલ અને ધરતીમાંથી ઉપાડી અને અહીંયા લઈ આવ્યા, આવી કલ્પના આપણે નહીં કરીએ. શબ્દશ તો એ થાય, પરંતુ એ શક્ય નથી. ઇસ્કોન મોલ આખો ઉપાડી આવ્યા એનો અર્થ માત્ર એટલો છે કે ઘણો બધો સામાન લઈ આવ્યા. એને આપણે એનો મર્મ એમાં છુપાયેલો છે, એ પકડવાનો છે. માત્ર મર્મને પકડીને આપણે આગળ ચાલશું. તો જેમ તમે અત્યારે કીધું, પરમાત્મા સર્વત્ર વસેલો છે. જીવાત્માની અંદર એ વસેલો છે અને પ્રકૃતિની અંદર પણ વસેલો છે. પરમાત્મા અતિ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ બે રીતે હોય. એક તો સાઈઝમાં એકદમ નાની સાઈઝ કરતા જઈએ એ દ્રષ્ટિએ સૂક્ષ્મ કહેવાય. અને બીજું, આપણે એક્સરે કરવા જઈએ છીએ, આપણા શરીરની અંદરમાંથી એક્સરેના કિરણો નીકળી જાય તો આ શરીર કરતા એ એક્સરેના કિરણો સૂક્ષ્મ આપણે કહીએ. એ દ્રષ્ટિએ પરમાત્મા સૂક્ષ્મ છે, સાઈઝની દ્રષ્ટિએ નહીં. સાઈઝ તો અનંત છે, પૂરા બ્રહ્માંડમાં એ વસેલો છે. પરંતુ સૂક્ષ્મતામાં એ બધાની અંદર બહાર, જેમ એક રસગુલ્લા એના પાણીની અંદરમાં હોય તો એ પાણી એની બહારે છે અને એ પાણી એની અંદર પણ છે. ગુલાબ જાંબુની અંદર પણ એનું પાણી છે, ચાસણી એની અંદર છે અને બહારે પણ છે. એ જ રીતે પરમાત્મા તત જતી તત ન જતી તદ દૂરે તત્વ અંતિકે તત્વ અંતસ્ય અસ્ય બાહ્યત તત્વ અસ્ય સર્વત્ર. એટલે આ જે પરમાત્માની આપણે વાત કરીએ છીએ એ ઈશ્વર બધે જ વસેલો છે. પરમાત્મા વગર કોઈ જગ્યા બાકી નથી. એ દ્રષ્ટિએ પરમાત્મા બધે જ વસેલો છે એમ કીધું. હવે બીજો પ્રશ્નનો ઉત્તર એ છે, જ્યારે મહતત્વ શું? તો સત્વ, રજ અને તમ આને મિક્સ કરી પ્રકૃતિ બનાવીને પ્રકૃતિમાંથી જે પહેલું તત્વ બન્યું એ મહતત્વ છે, જેની અંદરમાં સત્વ ગુણનું વધારે પ્રાધાન્યતા છે. પરમાત્માને ખબર છે કે મારે કઈ વસ્તુ બનાવવી છે અને કેટલું પ્રમાણ જોઈએ એમ. એટલે મહતત્વનો મતલબ જ થાય છે બુદ્ધિ, મન. એટલે મન એના બીજા શબ્દમાં બુદ્ધિ. એ બુદ્ધિ જેમાં વધારેમાં વધારે પ્રમાણ છે મહતત્વનું, યાની સત્વ તત્વનું. એ મહતત્વમાંથી જ આ બુદ્ધિ બની છે. અને એ મહતત્વમાંથી ફરી પાછો એને અહંકાર બનાવવો છે. તો હવે મહતત્વમાંથી એક નાનો એવો ટુકડો લીધો, હજી એની પાસે સત્વ, રજ અને તમના 3 ઢગલા પડ્યા છે. એમાંથી બધું પાછું નાખ્યું આમાં અને અહંકાર અલગથી એક બનાવ્યો. અહંકારમાંથી 5 સૂક્ષ્મ ભૂત બનાવવા છે. તો અહંકારમાંથી થોડુંક લીધું, મહતત્વમાંથી થોડુંક લીધું
સત્વ, રજ અને તમ એ 3 ઢગલા હજુ એની પાસે પડ્યા છે. બહેનોને વધારે ખ્યાલ આવશે, આપણે પણ વધારે ખ્યાલ આવે. આપણે રોટલીનો લોટ બાંધ્યો, હવે ઓચિંતા મહેમાન આવીને મને ભાખરી ખાવી છે. હવે જેટલો લોટ હતું, જેટલું મોણ હતું, જેટલું પાણી હતું, જેટલું જે કાંઈ તત્વ હતું એ બધું જ નાખીને બનાવી નાખ્યું હોય તો હવે ભાખરી કેમ બનાવશું? તો હવે ભાખરી નહીં બને. થેપલું કેમ બનાવશું? થેપલું નહીં બને. એની પાસે હજુ મટીરિયલ વધારાનું પડ્યું છે. એ મટીરિયલ ફરી પાછું એ લોટ બંધાઈ ગયો એમાં નાખી અને થોડોક લોટ અલગ કરી અને એને કરીને એમાંથી એ ભાખરી બનાવી શકશે. એ જ રીતે સત્વ, રજ અને તમ પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહતત્વ, મહતત્વમાંથી અહંકાર. અહંકારને અહીંયા સમજવા ખાતર કે આપણે જેને અભિમાન કહીએ છીએ એ અર્થમાં અહીંયા નથી. એ અહંકાર નહીં. અહંકાર એક તત્વ છે અને એ તત્વ દ્વારા આત્માને આત્મ જાણી શકાય. હું કોણ? તો કે હું આત્મા. એ હુંપણાનો જે ભાવ છે યાની અહંકારની દ્રષ્ટિએ નહીં, પરંતુ હુંપણાનો જે અંદરથી ભાવ જાગે છે. આપણે કોઈ પૂછે કે તમે જીવો છો તો આપણે એના સામે હસવા માંડશું કે આને હું મરેલો દેખાઉં છું, કારણ કે આપણી અંદર હુંપણાનો ભાવ હા ભાઈ હું જીવું જ છું. એ જે ભાવ છે એ હુંપણાનો ભાવ, એનું નામ છે અહંકાર. અને એ અહંકારમાંથી ઇન્દ્રિયો બની. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, જે સૂક્ષ્મ, અને એની સાથે 5 તન્માત્રા યાની સૂક્ષ્મ ભૂત બન્યા. આ બધા જ અહંકારમાંથી બન્યા. એટલે ઇન્દ્રિયોને આપણે ભૌતિક નથી કહેતા, એને અહંકારિક શબ્દ વાપરીએ છીએ. ઇન્દ્રિયો શું છે? અહંકારિક છે, ભૌતિક નથી. ભૌતિક કોને કહેવાય? જે 5 મહાભૂતમાંથી બન્યા એને ભૌતિક શબ્દ વાપરે. તો અહીંયા જે આપણી ઇન્દ્રિયો, જેને આપણે શબ્દ ઇન્દ્રિયો વાપરીએ છીએ એ ખરેખર ઇન્દ્રિય નથી, પરંતુ સ્થૂળ શરીર માટે પણ આપણે ઇન્દ્રિય શબ્દ વાપરીએ. આંખ, કાન, નાક, જીહ્વા, હાથ, પગ, આ બધા જ જે એ માત્ર મહાભૂતમાંથી બનેલું છે, એટલે આપણે એને ભૌતિક શબ્દ વાપરીએ છીએ. અને આ શરીરમાં વધારેમાં વધારે તત્વ શું? તો 5 મહાભૂતમાંનું જે પૃથ્વી તત્વ છે એ આ શરીરમાં વધારે છે. એટલે આપણે આને પાર્થિવ દેહ, જ્યારે આત્મા નીકળી જાય ત્યારે આના માટે શું શબ્દ વાપરીએ? પાર્થિવ. એ પાર્થિવ એટલા માટે કારણ કે આ પૃથ્વી તત્વમાંથી મેક્સિમમ જે તત્વનો ઉપયોગ થયો છે એ પૃથ્વી છે, એટલે આપણે આને પાર્થિવ દેહ કહીએ છીએ. તો જે તત્વ બન્યા સત્વ, રજ અને તમ, ત્યાંથી લઈ અને 5 મહાભૂત અને એમાંથી આ બનેલું જે કાંઈ છે, 5 મહાભૂતમાંથી ફરી પાછું એક થોડી ચોખવટ કરું. આગળ થઈ ગયેલી છે પરંતુ આજે ફરી એક ચોખવટ કરું. 5 મહાભૂત એટલે શું? જલ, પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ. હવે અહીંયા આપણે સમજવામાં એક ભૂલ એ કરીએ છીએ કે જેને જલ આપણે કહીએ છીએ એ 5 મહાભૂતમાંનું જલ નથી. એ 5 મહાભૂતમાંથી બનેલું જલ છે, પરંતુ 5 મહાભૂતમાંનું જે જલ છે એ તત્વ એમાં વધારે, એટલે આપણે એને જલ કહીએ છીએ. પૃથ્વી, તો આ પૃથ્વી તત્વ નથી. તમે સમજો, આ જે પૃથ્વીનો ગોળો છે આપણો, એ સૂર્યમાં એક યુગો પહેલા બ્લાસ્ટ થયું અને એમાંથી છૂટો પડેલો આ એક ધગધગતો ગોળો હતો, યાની આ અગ્નિ હતી. તો આ અગ્નિ જે છે એને સમજવા માટે પૃથ્વીને સમજો કે આ ધગધગતો ગોળો એ અગ્નિ પણ 5 મહાભૂતમાંથી બનેલી છે. અગ્નિ એટલે 5 મહાભૂત વાળી અગ્નિ નહીં, પણ 5 મહાભૂતમાંથી બનેલી અગ્નિ. એટલે આ અલગ પડ્યો એ કાલાંતરે બહુ નાનો સૂર્ય કરતા હોવાથી,
કારણ કે સૂર્ય પૃથ્વી કરતા 13 લાખ ગણો મોટો છે, 13 લાખ ગણો. હવે એમાંથી આ નાનકડો ટુકડો સોય જેવો જુદો પડ્યો એટલે એ ઠંડો થયો. હવે જેવો ઠંડો થયો એટલે એમાંથી બાફ નીકળી અને એ બાફ વાયુ ઉપર ગયો, ઠંડુ થયું એટલે જલ બન્યું. એનો મતલબ અગ્નિની અંદરમાં જલ છે. એ જ્યારે ઠંડુ થઈને વળી પાછું અહીંયા પડતું જ ગયું તો આ પૃથ્વી આવી. એનો અર્થ એ થાય પૃથ્વીમાં ભાઈ અગ્નિમાં પૃથ્વી પણ છે. આ એનો જ ભાગ આપણે જોઈએ છે. તો વાયુ, અગ્નિ, આકાશ, જલ અને પૃથ્વી આ પાંચે પાંચ મહાભૂતનું મિશ્રણ કરી અને જલ બન્યું, એમાંથી જ પૃથ્વી બની, એમાંથી જ અગ્નિ બની. જ્યારે પાંચ મહાભૂત એટલા સૂક્ષ્મ છે કે એને આપણે નરી આંખે જોઈ શકીએ, ના કોઈ યંત્ર દ્વારા જોઈ શકાય, એને મહાભૂત કીધા. આપણું પાંચ મહાભૂતમાંથી બનેલું શરીર પાંચ મહાભૂતમાં મળી ગયું. એ શબ્દ આપણે એટલા માટે વાપરીએ છીએ કે આજનું સાયન્સ પણ કહે છે એનર્જી કેન નોટ પ્રોડ્યુસ નોર ડિસ્ટ્રોય. એનર્જી ના તો કોઈ દિવસ નવી ઉત્પન્ન કરી શકાય, ના એને કોઈ દિવસ ખતમ કરી શકાય. આ પાંચ મહાભૂતમાંથી બનેલું શરીર જ્યારે આપણે અગ્નિ સંસ્કાર કરીએ એટલે ફરી પાછું એ એના મૂળ તત્વમાં વિલીન થાય, યાની પરિવર્તિત થાય. એટલા માટે આપણે એ શબ્દ વાપરીએ કે પાંચ મહાભૂતમાંથી બનેલું આ પાર્થિવ શરીર જે ફરી પાછું એના મૂળ તત્વમાં આગળ વયું ગયું. સિવાય કોઈ પ્રશ્ન હોય તો તમારું નામ કહેજો અને કોની પ્રેરણાથી આવ્યા છો એ પણ કહેજો. મારું નામ કૌટિલ્યભાઈ છાયા છે અને હરેશભાઈ અઢિયાની પ્રેરણાથી આવ્યો છું. મારા બે પ્રશ્નો ગીતાજીને લગતા જ છે. જી. એક તો આ ગીતા જયંતિ 11 ડિસેમ્બરે છે, એટલે વૈદિક સાહિત્યમાં અનુસાર ગીતા જયંતિનું મહત્વ શું છે? અને ગીતાજીના 11મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ એમ કે છે કે આ જ્ઞાન અગાઉ મેં સૂર્યને કહેલું. એટલે સૂર્ય છે એ તો એને કહેવાય ને જળ તત્વ છે. એટલે સૂર્ય નામની કોઈ વ્યક્તિ છે, વૈવસ્વમાન જેવું લખેલું છે, એટલે આ કોઈ વ્યક્તિ થશે. અને આ જ્ઞાન પેલા હતું એનો મતલબ એવો થયો ને જે મહાભારતના સમયે જ જ્ઞાનનો ઉદ્ભવ થયો છે એવું નથી. તો પછી એનો મિનિંગ. બહુ સરસ. કૌટિલ્યભાઈ માટે બધા તાળીઓ પાડીએ. કૌટિલ્યભાઈનો પહેલો પ્રશ્ન તો એ છે કે ગીતાજી ના જ્ઞાન વિશે વેદમાં ક્યાંય લખેલું છે? તો કૌટિલ્યભાઈ, ગીતાજી જે છે એ 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને અર્જુને જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં હથિયાર મૂકી દીધું, એ હથિયાર ઉપડાવવા માટે અધર્મની સામે ધર્મની લડાઈ હતી. એ લડાઈ માટે થઈ અને જે જ્ઞાન આપ્યું એનું નામ છે ગીતાજી. 5000 વર્ષ પહેલા એ જ્ઞાન આવ્યું. એમણે ક્યાંથી લઈ આવ્યા એ પ્રશ્ન જરૂર આવી શકે, પરંતુ વેદમાં ગીતાજીનું લખેલું છે તો એ આપણે લોજિકથી પણ સમજી શકશું કે વેદને સૃષ્ટિની શરૂઆતમાં પરમપિતા પરમાત્માએ 4 ઋષિ મુનિઓ દ્વારા આપ્યું. વેદનું જ્ઞાન પરમપિતા પરમાત્માએ 4 ઋષિ મુનિ સૃષ્ટિની શરૂઆતમાં, યાની કે અંદાજિત 2 અબજ વર્ષ આ સૃષ્ટિને અત્યારે થયા છે. એક્ઝેક્ટ કહીએ તો 1,96,53,125 વર્ષ થયા. તો એ વખતે જે વેદની રચના થઈ હોય એમાં ગીતાજી હોઈ શકે નહીં, કારણ કે એ પહેલાના છે, એટલે એમાં કોઈ દિવસ ગીતાજીનું કોઈ ઉલ્લેખ હોય નહીં. પરંતુ ગીતાજીમાં કૃષ્ણ ભગવાને જે કીધું એ વૈદિક છે એ પ્રશ્ન તમારો હોઈ શકે. તો ત્યારે આપણે એ ચિંતન કરવાનું છે. આપણા 6 દર્શન શાસ્ત્રો, એમાંનું એક દર્શન શાસ્ત્ર છે મીમાંસા દર્શન.
તો એ મીમાંસા દર્શનનું કામ જ આ છે કે કયા ગ્રંથની અંદરમાં જે વાત લખી છે એ વાત સાચી છે કે ખોટી, કોઈએ પાછળથી એમાં ઉમેરી દીધી કે ખરેખર એ ઋષિ મુનિઓએ જ કરી, યાની કૃષ્ણએ જ કરી કે કોઈએ પાછળથી એડિશન કરી દીધું. એનું નામ જ મીમાંસા દર્શન, જે આ બધી જ પરખ આપે છે. તો ગીતાજીની અંદરમાં શું લખ્યું છે સંક્ષિપ્તમાં કહું, એ પેલું તો એનું પ્રમાણ એ છે કે ગીતાજી કીધી કોણે? તો જવાબ છે કૃષ્ણ. આ પેલું. પછી બીજું, જેણે કીધું એણે શું અભ્યાસ કર્યો હતો, યાની ભણ્યાતા શું? તો કૃષ્ણ ભગવાન સાંદીપની આશ્રમમાં ઋષિ મુનિ પાસે ભણવા ગયા તો ત્યારે વેદ સિવાય કોઈ ગ્રંથ હતા જ નહીં, તો એ વેદ ભણ્યા. ત્રીજું પ્રમાણ, એણે જે ઉપદેશ આપ્યો એ કઈ પરિસ્થિતિમાં આપ્યો? તો પરિસ્થિતિ શું છે? અર્જુને એમ કીધું કે હે વાસુદેવ, મારે આવું યુદ્ધ લડવું નથી. જેની ગોદીમાં રમી અને હું મોટો થયો એવા ભીષ્મ પિતામહ, જેની પાસેથી હું વિદ્યા શીખું એવા મારા ગુરુ દ્રોણ, અને આવા જ બધા મારી સામે મારા વડીલો, મારું કુટુંબ ઉભેલું છે, એને મારી અને મારે આ રાજ જોતું નથી. અને એણે હથિયાર મૂકી દીધા અને એણે એ માટે થઈ અને કૃષ્ણએ ઉપદેશ આપ્યો. આ ત્રીજું. અને ચોથું, સ્થાન શું? ક્યાં એણે આપ્યો? કઈ જગ્યાએ? તો કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં. એ કોઈ મંદિરમાં કે ક્યાંય નહોતા ગયા, ત્યાં ને ત્યાં જ બે બાજુ સેના ઉભેલી છે અને વચ્ચે કૃષ્ણએ આ કીધું કે હે. તો હવે આના ઉપરથી મીમાંસા દર્શન આપણે એટલી સમજ આપે છે કે આ 4 પગથિયા જો તમે સમજી લ્યો તો ગીતાની અંદરમાં શું હોય એ આપણે સારી રીતે સમજી શકશું. કારણ કે કૃષ્ણ એણે ઉપદેશ આપ્યો. એ ભણ્યા હતા તો કે વેદ તો વેદની જ વાત કરે, કારણ કે જેની પાસે જે જ્ઞાન છે એ જ આપવાના છે, તો વેદની જ વાત કરે. પરિસ્થિતિ તો એમણે હથિયાર અર્જુને મૂક્યા, એને ફરી હથિયાર ઉપડાવવાના છે. અને સ્થાન તો કે કુરુક્ષેત્રના યુદ્ધનું મેદાન, સમય પણ નહોતો, યુદ્ધના મેદાનમાં આ કરવાની વાત છે. તો એવી વખતે જે વાત કરી હોય કૃષ્ણએ, એણે અર્જુનને એમ કીધું કે હે અર્જુન, તું જેને તારા પિતામહ કહે છો કે હું એને ન મારું, તો એ પિતામહ કોણ? જે સામે શરીર ઊભું છે એ તારા પિતામહ? કે એની અંદર રહેલું ચેતન આત્મા એ તારા પિતામહ? તારા પિતામહ એટલે કોણ? જો તું શરીરને તારા પિતામહ કહેતો હોય તો એ તો જડ છે, એ ચેતન છે જ નહીં. જે જડ હોય એને તો મારી જ ન શકાય, તો મરેલું જ છે, જડ જ છે. અને જો તું અંદર રહેલો ચેતન આત્માને તું તારા પિતામહ કહેતો હો, તો ગીતાનો મહાન શ્લોક, આત્માને ન મારી શકાય, ન વીંજવી શકાય, ન કાપી શકાય, ન બાળી શકાય, ન સૂકવી શકાય. હે અર્જુન, કાયર ન થા. આ તો બધા જ માટે તું નિમિત્ત બનવાનો છો. ક્ષત્રિયનો ધર્મ, રાષ્ટ્ર અને ધર્મ માટે આ લોકો અધર્મના પક્ષે છે, માટે હથિયાર ઉપાડ. અને એ બધી જે વાત કરી એ કૃષ્ણએ કરેલી છે, એટલે એ બધી જ વૈદિક વાત છે. તો ગીતાની અંદરમાં પણ હા, પાછળથી કાલાંતરે ઘણા જ શ્લોક એમાં ઉમેરાઈ ગયા. અને એનું પ્રમાણ શું? તો આપણા એક મહાન રાજા, જેના નામે આપણે વિક્રમ સંવંત બોલીએ છીએ, આજે પણ એ વિક્રમ રાજાને યાદ કરીએ છીએ. એ વિક્રમ રાજાના પુસ્તકો, એના ગ્રંથમાં આપણે વાંચીએ તો એની અંદરમાં વિક્રમ રાજાએ લખેલું છે કે હવે પછી મને ખબર પડી કે મારા રાજમાં કોઈએ ગીતામાં શ્લોકનો ઉમેરો કર્યો તો હું એને મૃત્યુ દંડ આપીશ. એનો અર્થ એ થાય કે ત્યારે પણ શ્લોકનો ઉમેરો થતો હતો, એટલે એમણે આ મૃત્યુદંડની જાહેરાત કરવી પડી.
વિદ્વાનો એમ કહે છે કે એમાં આ ફિગર સાચો જ હોઈ શકે આવું કોઈ પ્રમાણ નથી, પરંતુ વિદ્વાનોનો એક નિષ્કર્ષ છે કે માત્ર 79 શ્લોક જ, યાની 79 શ્લોક જ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધેલા છે, બાકીના બધા જ પાછળથી એમાં આવેલા છે. અને એ આપણે આ 4 પ્રમાણથી નક્કી કરી શકશું. હવે ત્યાં જમતી વખતે કયો શ્લોક બોલવો, જો એ ગીતાજીમાં લખેલું હોય તો એનું કોઈ ઔચિત્ય, યુદ્ધના મેદાનમાં અર્જુન હથિયાર છોડી દે એને ઉપડાવવા માટે જેમાં પહેલા કયો શ્લોક બોલવો, આવી વાત કરવાનું કોઈ ઔચિત્ય નથી લાગતું. એ આપણી વિવેક બુદ્ધિથી આપણે નક્કી કરવું. કોઈ જગ્યાએ બહુ ભ્રાંતિમાં જવું પણ નહીં અને ક્યાંય વિવાદમાં પણ જવું નહીં. પરમાત્માએ આપણને વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી, એ વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને આપણે આપણી જાતને ઉન્નત બનાવવી છે. એટલે આપણે એમાં ખૂબ આગળ વધીએ. પછી કોઈ પણ વ્યક્તિ આવીને કહે, ગમે તેટલા તીલા ટપકા મહાન તા પોતાની જાતને બતાવે, તો પણ આપણે પરમાત્માએ વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી અને એનો સદુપયોગ કરી અને આપણે સત્ય અસત્ય, આત્મ અનાત્મ આ બધાનું બરાબર નિર્ણય કરી અને આગળ જીવનમાં વધવું જોઈએ. સમય હવે સમાપ્ત થયો છે. બધા જ શાંતિ પાઠ કરશું. શાંતિ પાઠ કરી અને પ્રસાદ લેશું અને પ્રસાદ લઈને જ પછી બધા છૂટા પડશું. હા હા, પૂરું થાય એટલે એક જાહેરાત છે, બધા સાંભળજો. શાંતિ પાઠ. ઓમ દ્યો શાંતિરંતરિક્ષમ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. સબકો સાદર નમસ્તે જી. બધા એકબીજાને હાથ જોડીને નમસ્તે કરી લેશું. નમસ્તે.